સુરતમાં ફરી શ્વાનનો આતંક વધવા પામ્યો છે। ગત રોજ અડાજણ વિસ્તારમાં બે શ્વાનોએ ભેગા મળી ઘર પાસે રમી રહેલી બાળકી ઉપર અચાનક હુમલો કરી તેને બચકા ભર્યા હતા। આ ઘટનાના લાઈવ સીસીટીવી કેમેરા સામે આવ્યા છે। સુરત શહેરમાં દિન પ્રતિદિન કૂતરાઓનો આતંક વધી રહ્યો છે। સુરત સિવિલમાં શ્વાન કરડવાના નવા કેસ નોંધાવા પામ્યા છે, જ્યારે એન્ટી રેબિસ વિભાગના જણાવ્યા અનુસાર રોજ કૂતરા કરડવાના 35 થી 40 કેસ નોંધાઈ રહ્યા છે। સુરત વિશ્વના નકશા પર સૌથી વિકાસ પામતું સુરત શહેર હવે સ્માર્ટ સિટી, સ્વચ્છ સિટી, ટેક્સટાઇલ, ડાયમંડ સિટી તરીકે ઓળખાઈ રહ્યું છે, પરંતુ તેની સાથે હવે સુરત શહેર સ્માર્ટ સિટીના નામથી પણ ઓળખાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા 2023-24ના વર્ષમાં 19,899 લોકો રખડતા શ્વાનના કરડવાના શિકાર બન્યા છે, જેમાં 3 બાળકો સહિત 4 લોકો મોતને પણ ભેટ્યા છે। ત્યારે અડાજણ સ્થિત દુરાટ રોડ ખાતે સુકુન ટેનામેન્ટમાં બાળકી રમી રહી હતી તે સમયે બે શ્વાનોએ તેનો બાળકીને બચકું ભર્યું હતું અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી।